તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે અને સ્નેક્સ તરીકે સૌથી વધારે મૂકવામાં આવતી, સૌ કોઈને ભાવતી, ટેસ્ટી અને મોઢામાં મૂકતા જ ઓગળી જતી એવી હરાભરા કબાબની રેસિપી। સૌપ્રથમ એક તપેલી લઈશું, જેમાં પાણી ગરમ કરીશું। ત્યારબાદ એક મોટી ચમચી મીઠું એડ કરીશું। તેની અંદર વટાણા અને પાલકને એડ કરીને બ્લાન્ચ કરી લઈશું। હવે એક પેન લઈશું, તેની અંદર લગભગ 2 ચમચી જેટલું તેલ એડ કરીશું। તેની અંદર લસણ, આદુ અને મરચાં એડ કરીશું અને ત્યારબાદ બ્લાન્ચ થયેલા વટાણા અને પાલક કોથમીર સાથે એડ કરી લઈશું અને આ તમામને સહેજ રોસ્ટ કરી લઈશું। ત્યારબાદ એક મિક્સર જારની અંદર આ બધી જ વસ્તુને લઈને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈશું। પાણી એડ કરવાનું નથી। હવે 2 મીડિયમ સાઇઝના બટાકા લીધા છે, તેની અંદર આ પેસ્ટને એડ કરીશું। અંદર બાઇન્ડિંગ માટે 1 કપ ચોખાનો લોટ એડ કરીશું। ત્યારબાદ તેની અંદર તમને ભાવતા સૂકા મસાલા એડ કરવા। અહીંયા મેં ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો, ધાણા જીરું, મીઠું, લાલ મરચું પાવડર, ચાટ મસાલો એડ કર્યો છે। ત્યારબાદ હવે બાઇન્ડિંગ માટે આપણે પલાળેલા પૌવાને એડ કરીને તમામને મિક્સ કરીને મિક્સર રેડી કરી લઈશું। તો આપણું કબાબ માટેનું મિક્સર તૈયાર છે। ત્યારબાદ હવે આપણે કબાબના શેપમાં તેને વાળી લઈશું। તમને ગમે તે શેપ આપી શકો છો, બાકી ગોળ કબાબનો શેપ સૌથી બેસ્ટ રહે છે। ત્યારબાદ તેની ઉપર આપણે કાજુના કટકાને લગાવી લઈશું। તો ખૂબ જ સુંદર એવા આપણા હરાભરા કબાબ તૈયાર થઈ ગયા છે। હવે આને આપણે લગભગ અડધો કલાક માટે ફ્રીઝરમાં રેસ્ટ માટે આપી દઈશું। ફ્રીઝ થઈ જાય ત્યારબાદ એક પેનમાં 2 ચમચી જેટલું તેલ અને 1 ચમચી જેટલા તલ એડ કરીશું અને ત્યારબાદ આ બધા જ કબાબને એક પછી એક તેની અંદર મૂકી દઈશું અને તમને ગમે ત્યાં સુધીના ડાર્ક બ્રાઉન અથવા લાઇટ બ્રાઉન શેકી લેવા। તો તૈયાર છે ઝટપટ બનતા સ્નેક્સ રેસિપી અને ટેસ્ટી એવા હરાભરા કબાબ। તો શિયાળામાં પાલક અને વટાણા મળવા લાગ્યા છે, તો ચાલો જલ્દીથી જાઓ અને બનાવો હરાભરા કબાબ। અને આવી જ હેલ્ધી, ટેસ્ટી અને ક્વિક રેસિપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો।